ભાઈ હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આવ્યો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ઘાઘરો પહેરાય, તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય બજારમાં. તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લ્યો, બીજી વાત કરો માં ભાઈ એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે આમાં જે હું ધર્મની વાત કરું છું. હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક જબરજસ્ત કોલ રેકોર્ડિંગની અંદર. તો દીપક ચુડાસમા અને મનસુખભાઈ રાઠોડ વિશે જોરદાર ધબધબાટી બોલી ગઈ છે મિત્રો. મોરો થઈ ગયો છે. તો દીપક ચુડાસમા સતુભા ભુવાજીની મેટરને લઈને બહારાસટી બોલાવતી હતી છે મિત્રો. દીપક ચુડાસમા મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે તમે ઘાઘરો પહેર્યો, હાડલો પહેર્યો, અને મનસુખભાઈ રાઠોડ તેને જબરદસ્ત જવાબ આપે છે મિત્રો. તો બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો. તેથી પૂરેપૂરું સાંભળજો મિત્રો. બહારાસટી બોલી ગઈ છે મિત્રો. તેથી મનસુખભાઈ રાઠોડ તેને જબરો જવાબ આપ્યો છે મિત્રો દીપક ચુડાસમાને. શું છે આ મેટરની આખી કહાની તે તમે કોલ રેકોર્ડિંગની અંદર પૂરેપૂરું સાંભળજો મિત્રો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો, તેથી આવનારા વિડીયો તમને પહેલાં મળી રહે. અમારી ચેનલમાં મિત્રો પહેલાં કોલ રેકોર્ડિંગ આવતા રહે છે, તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારો. તો મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ. બોલો. હા મનસુખભાઈ બોલો. હવે હું ઇનામનું તમે કહેતા હતા. તો હોય જ ને. હું ઇનામમાં કેટલા તમે કહો છો? 5100 રૂપિયા. 5100 રૂપિયા ગૌશાળામાં નાખી દેવાનું. ગૌશાળામાં નાખી દેવાનું, બરાબર? તમારે હું હારી જાઉં ને એટલે હું તમને મોકલી દઉં. તમારે ગૌશાળામાં, બરાબર? ત્યાંનો પુરાવો શું, કેવી રીતે નક્કી કરશું? આગળ કરી દઉં એટલે એ હાટો તમને ફોન કર્યો. રેકોર્ડિંગ કરી લેજો તમે. રેકોર્ડિંગમાં એમાં રેકોર્ડિંગ થોડું કરવું પડે, બધું કમ્પ્લીટ જ હોય. હા બધું વાંધો નહીં, હું તોય છતાં કહી દઉં, મારી ફરજ બને. ઓકે એટલે બરાબર છે. જો હું હારી જાય બરાબર એટલે હું તમને અહીંથી 5100 રૂપિયા હું ગૂગલ પે કરી દઈશ. અને તમે જો હારો, જો આપણે 5100 રૂપિયા ગૌશાળામાં નાખવાના છે, બે હારે મળી અને ગોંડલની ગૌશાળા, રામગઢ ગૌશાળામાં આપણે બે હારે નાખશું. અમારી ગૌશાળા છે એમાંય નહીં. હા એવું કરવું છે. હા એમ કરીએ, હાલો ને. બોલો મનસુખભાઈ, તમે જે લખો છો ગાયોના ને ખૂટિયાના ને ઈ કઈ ભાઈ મારે થોડા જોઈ છે. એ તો તમે કહો છો ને મારે ગૌશાળા છે. હાલો, હા છે ને. તમે કહો ને મારે ગૌશાળા છે, તો પછી એક કામ કરો ને, ત્યાંથી તમે 5100 રૂપિયાનો ઘાસ સારો જે કઈ લઈને નાખી દો ને. મંજૂરી લેવી પડે. પણ એમ મંજૂરી નહીં, તમે એમ આ તો કાયદેસર તમે જો એમ લાગે કે હું તમે ખોટું બળ કર્યું તું, મેં વિડીયો તમને બતાવ્યા અને તેમાં ઈ વાતમાં તમે હાર્યા હોય. હજી નહીં સાંભળો, હજી હારવાની વાત નથી. મેં તો વિડીયો જોયા નથી ને. પણ તો કેદી જોવો તમે? તમે યાર, મેં તો તમને કીધું કે મારા ટાઈમે જોઈ શકું. તમે કોઈ પણ અત્યારે ટાઈમ હશે ને, તમે બધાને મેસેજ કરો છો, તમે વાત કરો છો બધા હારે. તમે કોઈ રાષ્ટ્રપતિ છો, તમારા આદેશનું મારે પાલન કરવું પડે. એટલે ઈ તો તમારે ભાઈ પૈસા ત્યાં 5100 રૂપિયા એમ જ નથી થતા ભાઈ. આખી વાત તમને ના સાંભળો, હજી જોયું હોય આપણે, હજી કોઈ જોઈ લો ને. હાલો જોઈ લો ફોન તમને ઈ તોય આખી વાત સમજ. તમે કયો ત્યારે મારે જોવાનું એમ નહીં. તમે હવારના એમ કહો છો જોવું એમ નહીં. તમે કોઈ રાષ્ટ્રપતિ થોડા છો, તમે કયો ત્યારે તમારે જોયા પછી તમારી હાર થાય એમ છે, એમ કબૂલતા કેમ નથી તમે? હાર થાય જીત થાય, પણ એ તો મારી રીતે મારા મન મુજબ મારે કરવાનું છે. તમારો એમ નહીં, હવાર નહીં તમે આખી વાત ક્યારે જોવું એ તો મારી ઈચ્છાની વાત છે સાહેબ. તમે મને એમ કેમ કહો? એટલે તમને ખબર છે કે તમે જોવો એટલે તમે હારેલા પીડ્યા છો. ઓય આખી વાત સમજતા નથી તમે. આખી વાત તમે ભાઈ મનસુખભાઈ હારેલા પીડ્યા છો. બીજી એક્સેપ્ટ કરી લો, બીજી વાત કરો માં. એક્સેપ્ટ નહીં, ધર્મમાં હાર જીતની વાત જ ક્યારે આમાં જે હું ધર્મની વાત કરું છું. હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી. મેં જે સબૂત આપ્યા એ ધર્મના જ આપ્યા છે. મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા. તો તમારે દબાણ કરવાની ક્યાં જરૂર છે? તમે બધા વાત કરો છો, મેસેજમાં ગ્રુપમાં આવો છો, વોટ્સઅપમાં વાત કરો છો, ફોનમાં વાત કરો છો, તો તમારે વિડીયો જોવા નથી એમ કયો નહીં? ઓય આખી વાત તમે નથી. પણ મારે ક્યારે જોવા એ તો હું મારા ટાઈમે જોઉં છું. તમે કહો એમ નહીં, તમારા ટાઈમ જ ન હોય. તમે એમ કહેતા હતા કે હું કોર્ટમાં છું. હાલો, તમે કોર્ટમાં છો, પછી કોર્ટમાંથી હું ફ્રી થઈને તમે કહો છો, પછી તમે એમ કીધું હું રોકી કે છું.
લોકેશનું કીધું, મેં કીધું હાલો વાંધો નહીં, લોકેશ પછી. જો ઈ મેં જે કીધું ને ઈ મારા જો વોટ્સઅપ ના સ્ટેટસમાં છે, એમાંય તમારે જોઈ લેવાય ને. પણ એમ નથી વાત, અત્યારે તો તમે ફ્રી છો ને. તમે ફાકા હું કામ મારો એમ કહો? હું કયો તમે ફાકા હું કામ મારો? મનસુખભાઈ, તમે છે ને સંવિધાન બહારની વાત કરવામાં, તમે સંવિધાન ની વાત ને તમે આ જે કઈ કરો છો ને ઈ તમારી તાનાશાહી વાપરો છો તમે. તાનાશાહી નહીં, તમે હારી ગયા છો. તમારી જેવાની છે ને, મારે એવા 5100 રૂપિયા છે ને, 5100 રૂપિયા એક વાત કરવાના લઉં છું હું, એક વાત કરવાના 5100 રૂપિયા લઉં છું. તમે જાણી કોઈ ઇન્ટરનેટ તમે હારી ગયા, એક વાર કહી દેવાય કે હું હારી ગયો, મારી પાસે પૈસા નથી, હું ભૂખડ છું. તમે તમારા અહીંથી હું નક્કી કરો છો? તમે શું તમે નક્કી કરો છો? તો તમે તમારે ભાઈ સાણ નતું મનસુખભાઈ, તમારે સાણ નતું, તમારા પસવાડામાં સાણ નતું, તો તમે લગાડી. તમે પસવાડા નહીં ભૂલી જાવ, તમે રાજા બનો છો. તમારે પસવાડામાં સાણ નથી મનસુખભાઈ, સાણ નથી એમ કયો. બોલતા બોલાઈ ગયું છે ને. તમને એમ લાગે કે તમને એમ લાગે કે હું જીતી જ જવાનો છું? તમારી વાત હું તમને ખબર પડે, કઈ વાત કરતા આવડે તમને મનસુખભાઈ? વાત કરતા આવડે તમને? તમારી તમે તમારો સ્ટેટસ બતાવો છો, તમારા છોકરાના પ્રોગ્રામ નો મને અત્યારે વિડીયો મોકલી દીધો. તમારી પાસે ઈ ટાઈમ છે? તમારા છોકરાને મારે હું વિડીયો જોવાનો ટાઈમ છે મારી પાસે? તમે લખીને મોકલ્યો એટલે મેં તમને દીધો. મારે કેમ ન દેવું છે? એટલે હું લખીને મોકલ્યું ભાઈ 5100 રૂપિયાનું ફલાણાનું તમે લખીને મોકલ્યું એટલે મેં તમને. મનસુખભાઈ, તમારે છે ને, તમે કર્યું છે બધું, તમે ઊભું કર્યું છે, તમે હારી ગયા છો. હારી ગયા. સાણ પસવાડામાં ન હોય ને, પસવાડામાં સાણ ન હોય તો કોઈને વાત ન કરાય. વાત કરતા શીખાય, પેલા વાત કરતા શીખાય. એવું બનોમાં એમને તમે વાત કરતા શીખાય. એ તો ગ્રુપ માંથી તમે રિમૂવ છે, ખબર પડી ગઈ કે ભાઈ ને રૂપિયો નથી ખર્ચવો. ગાયોના લાભાર્થે આ કરો છો, તે કરો છો ને, કાંઈ હાય ઓલું ભાઈ હાલ ભાઈ નો થાય તમારથી. થાય નો થાય, તમે શું કામ તમારથી કાંઈ નો થાય. તમે તાવજી ઉપર તાવજી બંગડીયું પહેરી લેવાય, બંગડીયું પહેરી લેવાય મનસુખભાઈ. મારા બેન ની બંગડીઓ છે ને, મારા બેન ની બંગડીઓ નીકળેલી પહેરી લેવાય. ઈ તમારે પહેરવાની છે. એ મારે બેન ની બંગડીઓ છે ને, પહેરી લેવાય તમારે. તમે આખી વાત તમે નીકળાય નહીં, આમ તો હાલી નો નીકળાય. બંગડીઓ કોને તમારે પહેરવી પડે છે? કેમ કે તમે જે તે વાતો કરો. એટલે હું ખોટું બોલ્યો છું? તમે હું ખોટું બોલ્યો છું? હું ખોટું બોલ્યો છું? તોય કહે છે તોય તમે તો પોતે હું ખોટું બોલ્યો છું? તમે ઇનામના પૈસા, તમે ઇનામ નક્કી કર્યું છે, તમે હાર્યા છો, તમને સબૂત દીધા છે, એટલે તમારે અત્યારે 5100 રૂપિયા દેવા પડે ને. ઈ ગાયના સારામાં, ગાયના સારાના તમે પૈસા ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે ગાયના મોઢેથી ખાઈ ગયા. તમે 5100 રૂપિયા ગાયના મોઢેથી ખાઈ ગયા. આની કરતા તો બંગડીયું પહેરીને આટા મરાય તમારે. તમારી જેવા ખૂટિયા સરી ગયા છે. એ ભલે અમારી જેવા, અમે તો ગાયોને નાખવાનું કરીએ છીએ. અમે તો ગાયોને નાખવાનું, તમે ગાયોના ખાઈ ગયા પૈસા. એમને તમે ગાયોના પૈસા ખાય ને એ મરદ માણસ કહેવાય. અને તમે એમાં તમારા છોકરાના ભજન મોકલો છો, મારે આખી વાત સમજતા નથી. તોય ગાયોની બાયોની વાતો કર્યા કરે. એલા તોય ગાયોના પૈસા ખાઈ ગયા. ગાયોની બંગડીઓ પહેરી લેવાય ને, હાડલા પહેરી રખડાય તમારે. ગાયોના પૈસા તમારે મનસુખભાઈ, હાડલો પહેરી લ્યો, ઘાઘરો પહેરી લ્યો. તમારે આયો બરાબર ભાઈ, ઈ તમારે પહેરવાની જરૂર છે. કેમ કે હાડલો ઘાઘરો પહેરાય તમારે આ પેન્ટ શર્ટ નો પહેરાય. બજારમાં તમને ખબર પડે. તમે ભવૈયાનું પાત્ર ભવૈયા જેવું તો તમે વર્તન કર્યું. ભવૈયા, આ ભવૈયા ને છે ને, ઓલા પાવૈયા જેવા તમે વહીવટ કર્યો તમે. હા, ઈ એવું લાગે છે મને. ચોખ્ખું દેખાય છે. ચોખ્ખું દેખાય છે. એટલે 5100 રૂપિયા દેવા પડે. એટલે ખબર છે બધાને 5100 રૂપિયા કેમ થાય ને, મને બધી ખબર હતી ભાઈ. તમારી હેસિયત નથી, તમારા પછવાડામાં સાણ નથી, તમે 2 રૂપિયા નો ખર્ચી શકો. તમે તો રિલાયન્સ સેક્રેટરીના માલિક. અરે અમે થોડું કર્યું હતું. અરે અમે કર્યું હોત ને ભાઈ, અમે જો હું હાર્યો હોત ને તો 5100 રૂપિયા હું ગમે ત્યાંથી ભીખ માંગી દે મોકલી દે. ક્યાં શેના હારી ગયા તમે? હારી ગયા ભાઈ, હારી ગયા તમે, કાયદેસર હારી ગયા. તમે એમાંથી ગયો છો હારી ગયા? તમે એમ નથી કીધું ઉભર તમે એમ ન કીધું કે ભાઈ મેપા ભગત તમારામાં નથી થયા. હોય કે ઈ તો તમે હજી મેં તો જોયું નથી ને. જોવો ને કોણ પૈણો છો? ખબર છે ફાટી જાય ગાય છે ને, ફાટી જાય. ફાટી જાય તો ને ફાટી જાય ખબર છે. ત્યાં 5100 રૂપિયા દેવા પડે. અમારા દીપકભાઈ તમારે ફાટી જતી હોય તો ફાટા પિંડિત કરી લેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે આવી શરત ન લગાડાય. અને કોઈ હવે સવારમાં નીકળો તમારી બેનની બંગડીયું પહેરી લેજો. સાંભળો મારી બેનની બંગડીયું પહેરીને જ નીકળજો. મારી બેનની બંગડીયું પહેરીને નીકળજો.
હા ઈ તમારી ઈ જ જરૂર છે દીપકભાઈ પહેરી લીજો સારા લાગશે એમાં રૂડા લાગશે હો તમે એ મારી બેનની પહેરો, બગડ્યું ને ઘાઘરો પહેરી હા, આટા મારશો ને એટલે તમને બહુ હા, ઈ બહુ તમે- માન તમે સન્માન કહી મળશે કે હવે હા, ઈ જે તમને મનસુખભાઈ છે ને પહેરાવી એ બરોબર છે. હા હું તમને પહેરાવી દઈ આવજો ને હું તમને રૂડા લાગો હા તમને પહેરાવી આવજો રેવાજો ને મનસુખભાઈ તમે મને કોઈ આવો તમે બીજી ને વાત તમે કરો. મળવાનું ને ઈ રેવાજો બધું તમે કોઈ બગડી કદી પહેરી આટા લાવો. મારો હા, તમારથી હા, કાંઈ ઈ ન તમે થાય. આવો તો પહેરાવીએ પણ આવો તો પહેરાવીએ ને કા પહેરીએ હાલો ની હે આવો ની આવો તો પહેરીએ ને પહેરાવીએ કઈ એટલે તમારે 5100 રૂપિયા દેવા પડે એટલે તમારે જાડો કોઈ પડ્યો ને. 51 તમે શેના માંગો છો એમ કહું? 5100 રૂપિયા તમે શેના ગાયોના માંગો? સારામાં એ ગાયોના સારામાં નામે- દેવાના હતા. એ હાલો, એ તમે ગાયો- મોઢે બોલ્યા. તમે ગાયોના નામે આવા ધંધા કરો માં તમે નાના તમે નાના મોઢે છોકરી બોલ્યા જાઓ. તમે મોઢે તમે બોલ્યા કે કોઈ હું ગાયોના મોઢે સારામાં બોલ્યા. નાખી દે શેના મારે મોઢે ગૌશાળા છે ને આ છે ને તે છે. એમ નહીં એટલે હે? તમે કોઈ ગાયોના ધણી છો તમે હે? કોઈ તમે- ગાયોના તમે અને ગાયોના મનસુખભાઈ તમે- તમારે ઈ મનસુખભાઈ ગાયોને તમે ખૂટ્યા. મનસુખભાઈ તમે તમારામાં ગાયોના સાંભળો, નામે- મનસુખભાઈ તમારા હા. પસવાડામાં સાણ હોય ને તો આ વિડીયો કોઈ બનાવીને પસવાડામાં મોકલજો. ભૂલી જાઓ, ગાયોના સમજો? નામે ખૂટ્યા તમારા સારોમાં. તમારામાં સાણ હોય ને મનસુખભાઈ તો આ વિડીયો બનાવીને મૂકજો. તમે મૂકો તમે આ માન મૂકો, નહીં નહીં તમે નહીં હું તો મૂકો. નથી અમારે મૂકવાનો. મૂકવો જ નથી. તમે મૂકજો અમારે તમારા મૂકવો જ પસવાડામાં નથી. સાણ હોય ને તો આ વિડીયો તમે ન હા. મોકલો ને તો તમારા તમે ઈષ્ટદેવના હમશે. અમારે એક દેવ જ નથી હાલ્યો ભાઈ અમારે ક્યાં દેવું હોય હા તો ખબર છે ને જાડો પડે એટલે ન મોકલો તમે. હા, તોય હકી વાત તમે કર નથી અમારી તો મોકલાય ને કોઈ તમને ખબર છે એ અમે તો વિડીયો માણસો જ માની. તમે ને કમલેશ જાદવ ને છે ને કોઈ જેને તમને કમલેશ જાદવ ગાયું ની દીધી તમે હોય એના તમારી લાયક કહેશો ફાટતી ભાઈ. હોય ને તમે એવા આખી વિડીયો વાત તમે ન બનાવો. તોય ફાટતી તમારી પાસે હું ભૂંડા શબ્દ સિવાય કે હારો શબ્દ હા, બોલી તમે ગયો બહુ કે સારું તમે બોલો જેવી- તમે આપણે હે ભાઈ તો ગાયને જેવી સારું કેમ ખાઈ જ્ઞાતિ ગયા એવું બોલીએ હે ભાઈ, લાલુ જો જેવી- પ્રસાદ તો ખાઈ ગયો હવે તો તમે પેદા તોય ગયા કે તમે લાલુ પ્રસાદ ના શિષ્ય હો તો તમારે હે જોવાનું તમે હોય, લાલુ મારે પ્રસાદ તો જોવાનું. આખા ગામનું ખાઈ ગયો ને તમે આખા આખી રાજ્યનું વાત- ખાઈ ગયો તો અને તમે ઈ તમે આ જો- એક આખી વાત 5100 તમે રૂપિયામાં તમે- ગયા તોય આખી વાત આ વિડીયો બનાવીને મોકલજો આ વિડીયો બનાવીને મૂકજો તમે તમે મૂકો તમે માન જ મૂકો નહીં 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 આ મૂકો ને તમને ખબર પડે તો આખી વાત તમે તમે એનો ધંધો આખી કરો વાત છો. આખી વાત નહીં અડધી આખી આ તમે- વિડીયો તમે- બનાવીને મૂકો છો તમારા માટે એ ભાઈ, પસવાડામાં સાણ હોય તો તમે તમારો ધંધો તમારા તમે કરો છો, પસવાડામાં અમે સાણ નથી હોય તો આ કરતા. વિડીયો મૂકજો તમને ખબર પડે કોઈ આખી વાત તમે આખી વાત અમે નહીં હું કરતા. આખી ને અડધી વાત કરો માં મનસુખભાઈ હા, તમારા તમે- પસવાડામાં તમે સાણ છે ધંધો- આ વિડીયો મૂકશો તમે તમે આનો બિઝનેસ કરો છો હે, દીપકભાઈ તમે તમારો મૂકશો ઓલા ભાઈ હાથો તમે ગાયોના ના, પૈસા અમારે તમે નથી ખાઈ ગયા છો આખી વાત- ગાયોના પૈસા આ તમે પણ ખાધા છે કોઈ આખી વાત તમે 5100 રૂપિયા તમે- ગાયોના પૈસા તમે ખાધા છે બોલો તમે દીધા અમે તો નથી બોલ્યા, બોલ્યા મેડમ. અમે તો જો 5 જણા સાક્ષી છે અને મારા પણ ભાઈ, 175 મૂકો ને. જણા ભાઈ, એક ગ્રુપમાં હા, સાક્ષી બરો, છે ઈ- તો ઈ વિડીયો 175 મૂકી સાક્ષી દે. છે કે આપણ- તમે હારી ગયા છો અને કોઈ તમને આખી મેં વાત બધું પ્રૂફ કરી દીધું છે તમે હારી ગયા છો તમારા પસવાડામાં સાઈન રહ્યું નથી એટલે તમે આ વિડીયો તમારા પસવાડામાં સાઈન હોય તો મૂકો તમારે એનો વિડીયો મૂકો. મૂકી દેવાય ને હું કબૂલ કર્યું એનો હું વિડીયો મૂકો ને તમે કબૂલ એટલે કર્યો એનો એટલે વિડીયો એમને મૂકી કબૂલ દો. એટલે નો એટલે કબૂલ નો કરે ત્યાં સુધી નહીં માનવાનું એમ તોય સાહેબ પછી કબૂલ એટલે કબૂલ તમારે ક્યાં કરવું નથી ને આ તો મારોમાં એવા ખોટા ગપ્પા મારોમાં ને સુધરી જાઓ એ બધા જો દીપકભાઈ ભાઈ એક જાતના પેટ નો હોય ને તો મને કોઈ દી ફોન કરતો નહીં હો. અરે ઈ તમે તે ફોન કર્યો કોઈ દી મેં ફોન નથી કર્યો કરતો નહીં ભાઈ. આમાં ઓય આગે તું સુધરી જા મારા ભાઈ હું તું સુધરી જા હું તને મેં નથી ફોન કર્યો તું કઈ ફોન નકર કર્યા સુધરી જાય નકર તું શું કરી લે તોય કે હું તું કરે શું કરી હું લે એમ કહું તોય કે ઈ તો તમે બધા માતાજી એમ નહીં તું કરી હું લે એમ કહું બોલ ને અરે સાહેબ અમે તો નાના માણસો છીએ અમારી પાસે તું નાનો માણસ છો ગાયુના સારો ખાઈ જતો હોય એક દિવસમાં 5100 રૂપિયા ખાઈ જતો હોય હવે તો એ તમે કુકડા ને કૂતરાના ને બોકડાના પૈસા કમાઈ ઈ તારી ઘરે આવ્યા અમે તારી ઘરે આવ્યા તે મને કીધું તું ને ફોન કરી તો એ મને કીધું તું ને હું આમ કરી નાખું ને તમે હું શીખી દઈ હું ગાયના સારામાં 51 રૂપિયા નાખી દે 5100 રૂપિયા નાખી દે મેં કીધું તું ઉભો કર્યો હે? ભાઈ મેં નથી ધંધો કર્યો તમે બોલી ધંધો બોલી કર્યો. ફરવા વાળા